સુરતના એરપોર્ટની નતરૂપ 4 પ્રોજેક્ટ્સનો અહેવાલ મીડિયામાં ચાલતા જ તેની અસર જોવા મળી હતી. ત્યારે 4 પ્રોજેક્ટ્સના ડિમોલિશનનું તંત્ર દ્વારા અલ્ટિમેટમ અપાતા ફ્લેટ ધારકોએ મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી હતી. સુરત એરપોર્ટની નડતરરૂપ 4 પ્રોજેક્ટ્સના તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવેલું બાંધકામ દૂર કરવા અલ્ટિમેટમ અપાયું છે અને આગામી 31મી સુધીમાં સ્વખર્ચે નડતરરૂપ બાંધકામ દૂર કરવાનું રહેશે અને ડેડલાઇન સુધી બાંધકામ દૂર નહીં કરે તો તંત્ર મશીન ચલાવશે તેમ કહેવાયું હતું. જે 4 પ્રોજેક્ટને નોટિસ અપાઈ છે તેમાં L&T કોલોનીમાં સર્જન પેલેસ, રવિરત્ન ફ્લોરેન્સ એપાર્ટમેન્ટનું બાંધકામ દૂર કરવા નોટિસ અપાઈ હોય, જેથી ફ્લેટ ધારકોએ જણાવ્યું હતું કે આટલા ટૂંકા સમયમાં કઈ રીતે ડિમોલિશન કરાશે તે સમજાતું નથી. સરકારે 1 મહિનાનો સમય આપવો જોઈએ. મારું નામ છે એ ટાવરમાં મારા ફ્લેટ છે 601 602. નોટિસ મળી, અમે બધા ભેગા થયા, એની ચર્ચા વિચારણા થઈ. મ્યુનિસિપલ કોર્પોરેશનના અને ગવર્મેન્ટના જે બી છે એમના સાથે જ છે અમે, પણ અમને પણ સમય જોઈએ. કદાચ પાણીની ટાંકીનો સવાલ છે 7 દિવસમાં, એટલે એટલા 7 દિવસમાં બધું કામ કંઈ પૂરું થઈ જવાનું. અમે બધા જ તમારા નિર્ણયો સાથે છે. તમે મને નોટિસ કરી છે, તમે નિર્ણય જો યોગ્ય હશે તો અમે કરશું જ, ના નથી અમારી બિલકુલ. પણ તમે બધાનું સર્વે પૂરું કરો ને સર્વે પછી એક સાથે જ કરાવો ને. અમે ફક્ત એક બિલ્ડિંગનું કરીએ એનાથી કંઈ નિરાકરણ નથી આવવાનું. તમારે બાકીની 25 બિલ્ડિંગ છે એ બાકી છે, બરોબર. બધાનું એક સર્વે સારે પૂરું થઈ જાય ને પછી બધાને કરો ને બધા તમારા સાથે જ છે. જો નડતર રૂપ છે ને કદાચ પ્રોબ્લેમ આવે, પ્લેનને પ્રોબ્લેમ આવે, અમને અમારી જાનનો પણ જોખમ છે, તો અમે તો સત્વારે કરશું. પણ જરા બધાનું પૂરું કરો ને એ હિસાબે અમારું સહકાર જોઈએ તમને, તો તમારો સહકાર પણ અમને 100% જોઈશે એવી સરકારને નમ્ર અપીલ છે.